રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર આ વર્ષે 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળો આયોજિત થવાનો છે। આ લોકમેળાના સુચારુ આયોજનને લઈને તંત્રએ કામગીરી શરૂ કરી છે। લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટે 9 જૂનથી 13 જૂન સુધી અરજી સ્વીકારવામાં આવશે અને 23 થી 26 જૂન દરમિયાન ડ્રો તથા હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે। જિલ્લા વહીવટી તંત્ર લોકમેળામાં કડક એસઓપી અમલમાં મૂકે તેવી તૈયારીઓમાં છે, જ્યારે રાઇડ સંચાલકો એસઓપી હળવી કરવાની માંગ કરી રહ્યા છે, કારણ કે ગયા વર્ષે એસઓપીના કડક નિયમોના કારણે રાઇડ્સ શરૂ થઈ શકી નહોતી। આ વર્ષે નવી જગ્યાએ રેસકોર્સમાં મેળો આયોજિત કરવામાં આવ્યો છે અને સરકાર સમક્ષ નવી જગ્યા સમથળ કરવા ગ્રાન્ટની માંગણી પણ કરવામાં આવી છે। આર&બી વિભાગ દ્વારા જગ્યા અંગે રિપોર્ટ અપાઈ ગયો છે। લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે। આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે।